આ જ છે અસલ અંગૂઠિયા ગાંઠિયા. ગાંઠિયા અને ફાફડા બનતા બહુ બધા વિડીયો છે, પણ આ જગ્યાએ ગાંઠિયા બનાવવામાં આવે છે અંગૂઠાથી અને ફાફડા બનાવવામાં આવે છે આંગળી અને હથેળી વચ્ચેની સાઈડના ભાગથી. હવે તમને એવું લાગશે કે એમાં કંઈ નવાઈની વાત નથી, એ તો બધા બનાવી શકે, પણ અહીંયા વાત થાય છે આવડતની. ગાંઠિયા અને ફાફડા બંને વણતી વખતે ચણાના લોટ પર એટલા જ પ્રમાણમાં પ્રેશર આપવામાં આવે છે કે તળતાની સાથે જરા પણ કાચા ના રહે. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ગાંઠિયા અને ફાફડા તો તમે ઘણી બધી જગ્યાએ ખાધા હશે, પણ આ એક જગ્યા એવી છે કે જ્યાં ગાંઠિયા મળે છે અંગૂઠોથી આમ પ્રેશર આપીને ચણા. હવે આખરે ગાંઠિયા અને ફાફડાની વાત કરીએ તો ચણાના લોટ અને હાથની કરામત જ કહેવાય. કાંતિભાઈ મહેતા કંદોઈ મેંદરડા પાદર ચોકના કાળુભાઈના ગાંઠિયા એવી રીતે ફેમસ છે. હવે મેંદરડા એ જૂનાગઢથી માત્ર 25 કિલોમીટરના અંતરે સાસણગીર જવા તરફના રસ્તા પર આવેલું છે. અને આ એરિયા છે પાદર ચોક મેંદરડા. મેંદરડાના પાદર ચોકમાં આ તમે જોઈ શકો છો, આ છે મેંદરડાનો પાદર ચોક. સાસણથી જૂનાગઢ જતા હોય ત્યારે વચ્ચે આ મેંદરડા આવે જ, અને મેંદરડાનો પાદર ચોક છે. એટલે આ એક એવું સમજો કે એક ફેમસ એરિયા છે. અહીંયા તમને કાળુભાઈના ફેમસ ગાંઠિયા અને ફાફડા, કાળુભાઈ મહેતા. વિડીયો તો સ્ટાર્ટ કરી દીધો, પણ આ વખતે થોડું સિનેમેટિક સાઉન્ડ રહી ગયું. તો ચાલો થોડું મ્યુઝિક સાથે અને પછી કેવી રીતે બને છે, લોટમાં કઈ વસ્તુ નાખી. અમારી ટીમમાંથી હિરેનભાઈ દવે એક કાકા જોડે વાત કરતા હતા, તો ખબર પડી કે કાકા નજીકના ગામમાં રહે છે અને છેલ્લા 20-25 વર્ષથી આ જગ્યાએ અંગૂઠિયા ગાંઠિયાનો નાસ્તો કરે છે. બળવંતરાય ચુનીભાઈ છે, રોડ સાસણ રોડ પર નાની ખોડિયા ગામ રહું છું. તમે કર્મકાંડ કરું છું. કેટલા સમયથી તમે અહીંયા અહીં ઘણા હું 20-25 વર્ષથી મેંદરડામાં આવું છું.
ટેસ્ટમાં કેવો લાગે? બહુ સરસ છે ટેસ્ટ. ગાંઠિયા ફાફડાની સાથે કઢી નહીં પણ આમની જે સ્પેશિયલ લીલી ચટણી છે અને પપૈયાનો સંભારો આપવામાં આવે છે. પછી તમે ફાફડા ઓર્ડર કરો કે ગાંઠિયા, બંને વસ્તુમાં મજા તો આવશે જ. ફાફડા તો ખાધા જ હશે, જેને અમુક જગ્યાએ પાટા કહીએ છીએ, જે હાથથી આમ લસોડીને બને છે આમ. પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં અંગૂઠાથી ફાફડા બનાવવામાં આવે છે. ને આ અંગૂઠાથી બનાવેલા છે, અંગૂઠા ફાફડા કહેવાય. બીજા આગળ તમને બતાવીશ અંગૂઠિયા ગાંઠિયા. આ અંગૂઠિયા ફાફડા ગાંઠિયા છે. આ જુઓ, અંગૂઠાનો શેપ પણ તમને દેખાય છે. ફાફડાની સાઇઝ તમને થોડીક જાડી લાગતી હશે પણ કાચા જરા પણ નથી અંદરથી. વાહ, જરા બી કાચું નથી અને રૂ જેવા સોફ્ટ ફાફડા છે. માની ગયા બાકી. અને ફાફડાની અંદર જે મરીને અમુક જે વસ્તુ નાખી છે એમણે, એમનો ટેસ્ટ પણ એકદમ બેલેન્સ છે. ઇવન ઉપરથી એમણે જે મસાલો છાંટેલો છે એ મસાલાનો ટેસ્ટ પણ કંઈક અલગ લેવલનો જ છે. તો ચાલો, વિડીયો લાઇક ના કરો તો કંઈ વાંધો નહીં, પણ વિડીયો એટલીસ્ટ શેર કરજો જેથી બીજા સુધી આ ઇન્ફોર્મેશન પહોંચી શકે.